ઓગળધામ સુધી વિશાળ બાઇક રેલી યોજાઈ। ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ। બનાસકાંઠા જિલ્લામાંથી વાવથરા જિલ્લાના નિર્માણ બાદ દિયોદરના સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારને પણ જિલ્લાનો દરજ્જો આપવાની માંગ ઉઠાવી છે। આ માંગને લઈને છેલ્લા 12 દિવસથી ઓગળ સંકલન સમિતિ દ્વારા ધારણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આંદોલનની શરૂઆતમાં વેપારીઓએ બજાર બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આજની રેલીમાં દિયોદરના સ્થાનિક રહેવાસીઓ, વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનો અને રાજકીય નેતાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। રેલી દિયોદરથી 15 કિલોમીટર દૂર આવેલા આંગણધામ સુધી પહોંચી હતી, જ્યાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાયજ્ઞ દ્વારા સરકાર સમક્ષ દિયોદરને જિલ્લાનો દરજ્જો આપવાની માંગણી કરાશે। ચાલુ છે એના પહેલાં અમે બજાર બંધ કર્યું હતું અને મહાપડાવનો પણ કાર્યક્રમ રાખ્યો। આજે ઓગળ જિલ્લા સંકલન સમિતિએ કે અહીંના ઈષ્ટ ભગવાન તરીકે અહીંની પ્રજા જે ઓગળજી મહારાજને ભગવાનના સ્વરૂપમાં માને છે એવી આ તપોભૂમિમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ। ત્યાં આજે એક યજ્ઞ પણ રાખવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને યજ્ઞ થકી અને રૂપિયો આપી અને સરકાર સમૃદ્ધિ આપે કદાચ ફરીથી આ જિલ્લાના વિભાજનો કંઈ પૂર્ણ વિચાર ના કરે, કારણ કે અમારી દેશની માગણી છે, આ વિસ્તારની પ્રજાની માગણી છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે, અન્યથા તમે અમને બીજી અમારી એ માગણી છે કે પરંતુ રાજ્ય સરકારે અનેક એવા જિલ્લાઓ જે સૌના લોકોને ભૌગોલિક પરિસ્થિતિમાં અનુકૂળ આવતા હોય। આજે આપ જોઈ શકો છો કે 2000 બાઇકો વાહનો સાથેની રેલી હજારોની સંખ્યામાં લોકો જોડાયા। અહીંના ભાજપના ધારાસભ્ય આદરણીય ચૌહાણ સાહેબે પણ સમર્થન આંદોલન છે આ કોઈ ત્યારે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું હોય ત્યારે રાજ્ય સરકાર આગળ પડી, પરંતુ નકલી અધિકારીઓ પર કોઈ કાર્યવાહી નહીં કરે। 2-4 દિવસની કમિટી બનાવે અને પોતાનો રિપોર્ટ શોધે રાજ્ય સરકાર। એટલે એવું જ માનવું છું કે ગુજરાતની ગાંધીનગરની સરકાર એ ચારે બાજુથી નકલી અધિકારીઓ એમના નકલી ધારાસભ્ય મળે, નકલી પીએમ મળે, નકલી મંત્રીઓ મળે, નકલી આઈએસ અધિકારીઓ મળે, નકલી સીબીઆઈના અધિકારીઓ મળે, ત્યારે આ એક નવી ઘટના નથી, કારણ કે રાજ્ય સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે। ત્યારે ઓગળજી મહારાજની આજે પવિત્ર ભૂમિ ઉપર આજે લોકો ફરીથી વિનંતી કરે કે રાજ્ય સરકાર જાગૃત થાય